म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો એ પ્રકારનો લોગો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આના ઇન્ટરફેસ જોવા મળી જશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે નવા સ્ટેટસ એડિટિંગ અને એડિટિંગના રિલેટેડ છે તો દરરોજ નવા વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ફૂલ પ્રોજેક્ટને તમારા એલર્ટ મસાલા એપ્લિકેશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનું લોગો બનાવવા માટે સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારણે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈ જરા ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો સૌથી પહેલા નીચે તમને રેક્ટેંગલ 1 કરીને એક લેયર જોવા મળશે, એનો આપણે બંધ થશે ને ચાલુ કરશો તો તમારો લોગો છે ને બેકગ્રાઉન્ડની અંદર કલર આવી જશે। તો આ રેક્ટેંગલ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવું છે અને અહીંથી તમારો મનપસંદ જે પણ તમારે કલર રાખવો હોય તમે રાખી શકો છો, બરોબર। તો આપણે અહીંયા રેડ કલર છે તે રાખેલું છે, તમે જોશો ડાર્કની અંદર। પછી તમારા પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો તમારે જેનો પર તમે લોગો બનાવો તેનો તમારો ફોટો લઈ લેવાનો છે, બરોબર। તો આપણે એક ફોટો લઈ લઈશું। તો સૌથી પહેલા તમે જો આપણે જે કૃષ્ણ ભગવાનનો ફોટો છે ને લઈ લઈશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન વાળા ઓપ્શન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી એની સાઈઝ સૌથી પહેલા થોડીક આપણે કંઈક આરતે વધારી અને કંઈક આરતે તમારો ફોટો સેટ કરી દેવાનો છે, તમે જોઈ શકો છો, બરોબર। આરતે તમારો ફોટો સેટ થઈ જાય તમારો ફોટા પર ક્લિક રાખી ફોટાને અહીંયા નીચે લઈ દેવાનું છે કંઈક આરતે, અને નીચે તમને રેક્ટેંગલ 2 કરીને એક લેયર જોવા મળશે, એનો આપણે બંધ છે એનો પર ચાલુ કરી દઈશું એટલે પાછળથી તમે જોઈ શકો છો ગ્લો વાળી એટલે કે લાઇટ વાળી ઇફેક્ટ લાગી જશે। તો આનો કલર છે તમારા ફોટાની અંદર જે પણ કલર હોય એ કલરમાં તમારે સેટ કરી લેવાનું છે, બરોબર। તો જે પણ કલર તમારો હોય એ સિલેક્ટ કરી દેવાનું છે। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 75, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડિયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે આપણે ફોટાને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ PNG જે કરંટ ફ્રેમ PNG લખ્યું છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે આપણો PNG ફોટો છે ને સેવ થઈ જશે, એટલે કે ફોટો અને બેકગ્રાઉન્ડ સાથે આપણો ફોટો સેટ થઈ જશે। તો આટલો આપણો ફોટો બની ગયો છે, તો આને સેવ કરી દો છે। તો આપણે નેક્સ્ટ કામ આવશે એમાં કરવાનું છે, તો એના માટે તમારે બીજી એક એપ્લિકેશનની જરૂર પડશે। તો તમે જોઈ શકો છો અહીંયા તમે જોશો કે પિક્સેલ એપ્લિકેશન છે એની તમારે જરૂર પડશે। જો તમારા ફોનની અંદર ડાઉનલોડ ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, અને જો તમારે હું યુઝ કરું છે પિક્સેલ એપની જોતી હોય તો તમારે શું કરવાનું છે આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જવું છે, ત્યાં તમને લિંક છે તે જોવા મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને ટેલિગ્રામ ચેનલ લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। સૌથી પહેલા તમે ઓપન કરશો તમને કંઈક આરતે ડિફોલ્ટમાં તમને કંઈક આરતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો હવે તમારે શું કરવાનું છે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક PLP ફાઇલની લિંક આપેલી છે, તો એ PLP ફાઇલ છે તમારે સૌથી પહેલા તો લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા પછી તમારા પિક્સેલ એપ્લિકેશનની અંદર તમારે PLP ફાઇલ છે તે ઇમ્પોર્ટ કરવાની છે, બરાબર, એટલે કે એડ કરવાની છે। એના માટે નીચે માય પ્રોજેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરશો એટલે તમને કંઈક આરતે તમારા ઇલેક્ટ્રોનમાં સોરી મિત્રો પિક્સેલ એપમાં જે પણ PLP હશે તમને જોવા મળી જશે। તો PLP ફાઇલને આપણે એડ કરવા માટે ઉપર જે PLP ફાઇલ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમે સીધા આવી જશો આપણે ફાઇલ મેનેજરની અંદર, અને એથી તમારે જે પણ ફાઇલની અંદર તમારે PLP ફાઇલ હોય એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર, એટલે કે એડ કરવાનું છે। તો સૌથી પહેલા આપણે PLP ફાઇલ ગોતી લઈશું, તો આપણે ફાઇલ જે PLP છે પિક્સેલ એપના ફોલ્ડરની અંદર છે તો એમાં આવી જશું અને અહીંથી આપણે PLP ફાઇલને ગોતી લઈશું। તો અહીંયા જે PLP ફાઇલ છે તમે જોઈ શકો છો એનું નામ છે ન્યૂ સ્ટાઇલ લોગો ડિઝાઇન, તો એના પર ક્લિક કરી એડ એન્ડ ઓપન પર ક્લિક કરવાનું છે।
એટલે આપણે PLB ફાઇલ છે એડ પિક્સેલ એપની અંદર એડ પણ થઈ જશે અને છે તે ઓપન પણ થઈ જશે બરોબર. તો બેક કરશું ને તમે જોશો આ PLB ફાઇલ આવી જશે. સૌથી પહેલા નીચે જોશું આ જે ચોથાનું ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયાથી તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવું છે અને અહીંથી આપણે જે અત્યારે ફોટો સેવ કરો તે ફોટા પર ક્લિક કરીને અહીંથી આપણે રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણો ફોટો અહીંયા બેકગ્રાઉન્ડની અંદર આવી જશે. પછી એને તમારે નામ નંબર અને બધું ચેન્જ કરવું પડશે. તો ચેન્જ કરવા માટે તમારે શું કરવું છે, ઉપર આ લેયર ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. તમને બધી લેયર છે તે એક એક કરીને જોવા મળી જશે બરોબર. સૌથી પહેલા તમને WhatsApp નંબર જોવા મળશે તો એના પર ક્લિક કરી અહીંથી તમારે એવોર્ડ ઓપ્શન આવી જશે. એડિટમાં જવું છે ને તમારો જે પણ WhatsApp નંબર હોય એને લખી લેવાનું છે, પછી રાઈટ કરી દેવાનું છે. લેયર ઓપ્શનમાં જશું ને નીચેથી તમે ફરીથી જોશો આપણે મેન નામ લખાવ્યું છે સંજુ એડિટ કરીને, તો તમારું જે પણ નામ હોય તમારું નામ લખી દેવાનું છે બરોબર. આપણે સંજુ એડિટ લખેલું છે, પછી રાઈટ કરી દઈશું. ફરીથી લેયર ઓપ્શનમાં જશું ને એથી આપણે બીજું છે વિડીયો ક્રિએટર, એમાં તમારે જે લખો એ લખી શકો છો. ઇન્સ્ટાગ્રામ આઈડી આવશે તો એમાં પણ એડિટમાં જવું છે. તમારે જે પણ ઇન્સ્ટાગ્રામ આઈડી હોય એ લખી તમારે ઓકે પર ક્લિક કરી લેવાનું છે એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આવી જશે. અને પછી આવી જશે આપણે તમે જોશો નીચે આપણે ફરીથી સંજુ એડિટ ઓફિસિયલ લખ્યું છે યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલનું નામ બરોબર. અને પછી આપણે શું કરશું, અહીંયા તમને એક બીજી લેયર જોવા મળશે, એમાં જવું છે એડિટની અંદર જવું છે અને અહીંયા તમારા માતાજીનું નામ લખવું છે બરોબર. તો આપણે અહીંયા જોઈશું મહાદેવ સદા સહાયથી લખ્યું છે. તો એ તમારે બીજું નામ લખવું હોય તેના માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. યુનિકોડ પેડ કરીને એક એપ્લિકેશન છે, પ્લે સ્ટોરથી તમે ડાઉનલોડ કરી લેજો બરોબર. તો અહીંયા તમારે ફોન્ટ એડ કરી તમારે જે પણ નામ હોય લખી લેવું છે. અહીંયાથી આપણે લખી દઈશું, ધારો કે તમે જોઈ શકો છો ચામુંડમાનું આપણે નામ લખી દઈશું. તો અહીંયાથી આપણે ફટાફટ લખી લઈએ જોઈશું આપણે ચામુંડા લખી દઈશું બરોબર. કોપી કરી લેવાનું છે ને પછી આપણે આની અંદર આવી જવું છે, એડિટમાં જવું છે અને અહીંયા આપણે જે કોડ વર્ક છે જે સ્ટાર્ટિંગમાં એને ડિલીટ કરી દઈશું અને પછી અહીંયા આપણે એને પેસ્ટ કરી દઈશું. એટલે ઉપર તમે જોઈ શકો છો અહીંયા ચામુંડા સદા સહાયથી થઈ જશે. ટેક્સ આપણે અહીંયા સેટ કરી લઈએ, અહીંયા તમે જોઈ શકો છો બરોબર. તો આ રીતે કંઈક ટેક્સ થઈ જશે આપણું. તો આ રીતે આપણો જે લોગો છે એની અંદર બધું તમે મલ્ટિપલ છે તે અલગ અલગ રીતે બધું જ અહીંયા ડિટેલ્સમાં ચેન્જ કરી શકો છો. તો તમારી જે પણ ડિટેલ્સ હોય બધી આની અંદર લગાવી લેવાની છે અને પછી તમારે શું કરવાનું છે, આ રીતે લોગો આપણો બની જાય પછી આને આપણે સેવ કરવો પડશે અથવા જે પણ તમારે ચેન્જીસ કરો ને બધું કરી લેવાનું છે અને કમ્પ્લીટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, લોગોને સેવ કરવો પડશે. તો ઉપર સેવ પર ક્લિક કરવાનું છે અને સેવ એઝ ઇમેજ પર ક્લિક કરશો તમારો લોગો છે તે ફૂલ સ્ક્રીન સેવ થઈ જશે બરોબર. અહીંયા તમને આ ઇન્ટરફેસ જોવા મળશે તો કસ્ટમ ઉપર ક્લિક કરી અલ્ટ્રા પર સિલેક્ટ કરી સેવ ટુ ગેલેરી કરી લેશું. એ આપણો લોગો છે તે ગેલેરીને સેવ થઈ જશે કમ્પ્લીટ બરોબર. તો એ થોડુંક લોડિંગ લેશે પછી આપણો લોગો કમ્પ્લીટ સેવ થઈ જશે. આ રીતે આપણો લોગો સેવ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 92 તો નોંધ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરજો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરજો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડિયો સાથે, ત્યાં સુધી જય માતાજી.